તો આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો, કારણ કે 40 વર્ષ જૂના બ્રિજના સમારકામ માટે વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું। સાવચેતીના ભાગરૂપે સિંધરૂ ટુ મેટા બ્રિજ પણ બંધ કરાતા નોકરિયાતોને વડોદરા અને પાદરા જવા આવવા 3 કલાકનો વધારાનો સમય લાગે છે, જે અગાઉ 1 કલાક હતો। આણંદથી 10,000થી વધુ યુવાનો વડોદરાના ઔદ્યોગિક એકમોમાં કામ કરે છે અને આ બંધથી તેમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ અને સમય વધ્યો છે। નારાજ સ્થાનિકો અને લગભગ 800 કર્મચારીઓએ રસ્તા પર અડચણો જમાવી અને વિરોધ પ્રદર્શન કર્યું। કંપનીઓ પર મનમાની અને મુસાફરી ભથ્થું ન આપવાનો આરોપ લગાવ્યો છે। બ્રિજ કોલેપ્સ ના કારણે આજે ઘણા લોકોના મૃત્યુ તો થયા જ છે, પરંતુ એની સાથે સાથે આણંદ જિલ્લાના કેટલાય યુવાન યુવતીઓના જીવન પર અદ્ધર તાલ થઈ ગયા છે। આજે સવારના સુમારે જે યુવાન દીકરા દીકરીઓ પાદરા તાલુકામાં કંપનીઓમાં નોકરી કરવા માટે જાય, એ લોકોને આખું વાસદ ગોળ ફરીને 50 થી 60 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે એવી પરિસ્થિતિ હતી।